આ સાલી સરકાર છે ને આપણને ડફોર જ બનાવે સાહેબ. એક સમય એવો હતો કે અંગ્રેજો બધા ડફોર બનાવી ગયા. હવે નંબર છે ભાજપની સરકારનો, બધા આપણને ડફોર બનાવે છે. સાલા આપણા જ પૈસે આપણને જ ડફોર બનાવે છે. મોદી પહેલાં બહુ પાડતા યાદ છે ને, વિડીયો બધા ઘણા બધા. જીએસટી કોંગ્રેસે ચાલુ કરી, જીએસટી ના લેવાય. અને ભાજપે જ કોંગ્રેસના જે વાતો હતી એની પર ધ્યાન આપ્યું અને જીએસટી ચાલુ કરી. કોરોના પછી દરેક વસ્તુમાં સાહેબ ભાવ ડબલ આને કર્યા. દરેક વસ્તુમાં ભાવ ડબલ કરી નાખ્યા છે. ખરેખર જો પબ્લિક જાગે ને, આપણી પબ્લિક જાગે તો સાહેબ આપણે પબ્લિક શાંતિથી જોઈ શકીએ એવું છે. પણ પબ્લિક જાગવા માટે તૈયાર નથી. પબ્લિકને સવારે ટિફિન લઈને જવું છે અને આજે ટિફિન લઈને પાછું આવવું છે. ખાઈને બાયડીની 2 ગાળો ખાઈને સૂઈ જવું છે. પબ્લિકને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે સરકારને ખબર પડી ગઈ છે કે પબ્લિક તો આ રીતે જ જીવવા માગે છે. એટલે આપણા આ રીતે જ જીવાડો. અને આપણા જ ઘરના પોલીસવાળા જે છે એમને આ લોકો સાહેબ હથિયાર બનાવ્યા છે. ડરવા માટે શું છે, પોલીસ 50 માણસ ભેગા થાય તો કાયદો લાગુ પડશે, 10 માણસ ભેગા થાય તો કાયદો લાગુ પડશે, 5 માણસ ભેગા થાય તો કાયદો લાગુ પડશે. આ કલમ, આ અમિત શાહે બધા કાયદા ઊભા કર્યા. સાહેબ આ બધી ખરેખર ખોટી કલમો ઊભી કરી છે. પબ્લિક ધારે એ જ કાયદો થવો જોઈએ, સરકાર ધારે કાયદો થવો જોઈએ નહીં. અને હવેથી મારા મિત્રો, મારા ભારતના જેટલા જવાનો છે બધાને મારી ખરેખર નમ્ર વિનંતી કે સાહેબ જાગો મારા મિત્રો, જાગો. હવેથી બેલેટ પેપર ઉપર જ વોટિંગ થવું જોઈએ. અને જો ચૂંટણી પંચ એવું કહેતી હોય કે EMI ઉપર જ વોટિંગ થશે, એ પણ મને મંજૂર છે. પણ ત્યારે તમારું વોટ તમે 5 વર્ષે પણ તમે જોઈ શકો. એનો એક EMI નંબર હોવો જોઈએ. કોઈ પણ તાલુકો હોય, જામનગર હોય કે ગમે તે હોય. માણસા તાલુકો છે મારો, બરાબર છે. માણસા તાલુકાનો મવડી ગામનો વ્યક્તિ છું, બરાબર છે. તો મને ખ્યાલ આવવો જોઈએ કે માણસા તાલુકાના મવડી ગામનો આ નંબર મેં નાખ્યો તો વોટ, તો મને અહીંયા મેં વોટ નાખેલો તો મને ખબર હોવી જોઈએ. એ નંબર મને, હું નંબર ખાલી સર્ચ કરું ઓનલાઈન એટલે મને મળવું જોઈએ. તમારે બધું સલાહ ઓનલાઈન કરી નાખવું છે. ખાલી વોટિંગ ઓનલાઈન નથી કરવું. માણસનો વોટ ક્યાં પડે છે તમારે ઓનલાઈન નથી બતાવો. અંગૂઠો મારીને રેશન લેવું છે ઓનલાઈન કરવું છે. ટિકિટ ઓનલાઈન કરવી છે, બધું ઓનલાઈન કરી નાખ્યું. તો આમાં કેમ ઓનલાઈન નથી? સરકાર કેમ પાછળ છે? એટલે મારા મિત્રો જાગો, જાગવાની જરૂર છે. આ સરકાર આપણને સંપૂર્ણપણે ડફોર બનાવે છે અને આ સંપૂર્ણ ડફોળામાંથી આપણે બહાર નીકળવાનું છે. અમેરિકા જેવું જીવન જીવવું હોય ને તો સાહેબ આપણે તૈયાર થવું પડશે, માનસિક રીતે તૈયાર થવું પડશે. સાહેબ ભલે 5 મહિના બંધ રહે, બંધ કરી દો ભાઈ. બધી પબ્લિકે છે અને